સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રક્રિયાને લઈ અને 2 દિવસ પહેલાં જ અમારા વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા અહીંયા મેરિટ લિસ્ટની યાદી સળગાવી હતી અને અમે માંગ કરી હતી કે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા તદ્દન નિયમ વિરુદ્ધ છે અને ઘણી બધી ગેરરીતિઓ થઈ છે, તેમ છતાંય આ મૂંગા બહેરા સત્તાધીશોએ કોઈપણ જાતની અમારી રજૂઆત કે વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળ્યા વગર જ મોટાભાગના તમામ ભવનોમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. એવી અનેક બાબતો અમે પત્ર લખીને ખુલ્લી ચેલેન્જે ફેંકી છે કે તમે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા જો નિયમો અનુસાર કરી હોય સરકારના નિયમ મુજબ તો તમે મીડિયાની હાજરીમાં અમારી સાથે ખુલ્લા મને ચર્ચા કરવા આવો. અમે તમને અનેક બાબતોમાં ખુલ્લી ચેલેન્જ આપીને સાબિત કરીશું કે શું ગેરરીતિ કરીને તમે પોતાના ઓળખીતાઓને પીએચડીમાં એડમિશન દઈ દીધું છે. અમુક સાયન્સ અને ગુજરાતી આર્ટ્સ ભવન છે, એમાં લગભગ 15 જેટલા ભવનમાં ડીનની હાજરીમાં જે ડીઆરસી યોજવાની હોય ડીનને હાજર જ નથી રહ્યા, પીએચડીમાં પ્રવેશ આપી દીધો. કમ્પ્યુટર સાયન્સમાં 8 બેઠક હતી, વિદ્યાર્થીઓને માત્ર 2 જ એડમિશન આપ્યા. એવી અનેક બાબતો છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પોતાની મનમાની કરી અને પીએચડીની પ્રક્રિયા તદ્દન નિયમ વિરુદ્ધ કરી છે અને ભાજપના નેતાના છોકરાઓને અને પોતાના લાગતા વળગતાઓના છોકરાઓને એડમિશન આપી દીધું છે. તેના વિરોધમાં અમે ગઈકાલે જ પોલીસ કમિશનર પાસે મંજૂરી માંગી હતી ધરણાની, પણ મંજૂરી આપી નથી. આજે અમે કુલપતિની ચેમ્બરમાં ધરણા કરવાના છે અને અમે ઇનામ જાહેર કર્યું છે કે ભાઈ કુલપતિ છેલ્લા 7 દિવસથી પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈ અને પોતાની ચેમ્બરમાં નથી આવતા. જો કોઈ કુલપતિને શોધી આપે, કુલપતિ ગુમ થયેલ છે, જે શોધી આપે તેમને 1111 રૂપિયાનું ઇનામ જાહેર કરીશું. જ્યાં સુધી અમારા પ્રશ્નોનો સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી આજે અમે કુલપતિની ચેમ્બરમાં ધરણા કરવાના છે.